સુરત શહેરમાં તાપી નદીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરી માસની શરૂઆત સાથે જ જળકુંભીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। વધતા તાપમાન અને ઋષિ સંધિના કારણે નદીમાં ફેલાતી આ વનસ્પતિને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલિકા પ્રશાસન દ્વારા તાપી નદીમાં 2 આધુનિક ડી-વીડર મશીનો ઉતારીને જળકુંભી દૂર કરવાનું કામ શરૂ કરી દેવાયું છે। સામાન્ય રીતે શિયાળો પૂર્ણ થતાં અને ઉનાળાની શરૂઆત પહેલાં એટલે કે ફેબ્રુઆરી માસમાં વાતાવરણમાં આવતા બદલાવને કારણે જળકુંભીનો ફેલાવો ઝડપથી વધતો હોય છે। ઉપરવાસમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહમાં ઘટાડો થતાં અને નદીના સ્થિર પાણીમાં પોષક તત્વો વધતા જળકુંભી આક્રમક રીતે ફેલાય છે। આ વનસ્પતિ નદીના ઓક્સિજન સ્તરમાં ઘટાડો કરે છે, જેનાથી જળચર સૃષ્ટિ પર જોખમ ઊભું થાય છે। આ સફાઈ અભિયાન માત્ર ટૂંકા ગાળા માટે નહીં, પરંતુ આગામી ચોમાસાની શરૂઆત સુધી સતત ચાલુ રાખવામાં આવશે। આશરે જૂન સુધી આ મશીનો દ્વારા નદીના વિવિધ ભાગોમાંથી જળકુંભીના થર દૂર કરવામાં આવશે। ખાસ કરીને કોઝવે અને તેની આસપાસના વિસ્તારોમાં જ્યાં જળકુંભી વધુ જમા થાય છે ત્યાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। તાપી નદી સુરતની જીવાદોરી છે। જળકુંભીના કારણે પાણીમાં દુર્ગંધ આવવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો હોય છે। પાલિકાની આ સમયસરની કામગીરીથી નદીનું પાણી સ્વચ્છ રહેશે અને રિવરફ્રન્ટની સુંદરતા પણ જળવાઈ રહેશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।